99માં વર્ષ ગાંઠનો માધવસિંહભાઈનો આજનો આ દિવસ યાદ કરતાં મને એમની ખૂબ ઘણી જુદી જુદી જાતની યાદ આવે છે. આજે જ્યારે આપણે રાજ્યના મુખ્યમંત્રીને મળવા જઈએ ત્યારે એક શિસ્ત આપણે એક થોડીક આપણી પોતાની મર્યાદા જાળવીએ. મારી પહેલી કે બીજી જ મુલાકાતમાં મને એમ લાગ્યું કે એમની જોડે વાતચીતમાં મને એવું પહેલાં તો થયું કે મને વર્ષોથી એ ઓળખે જ ને હું એમની સાથે ઉંમરના ફરક પ્રમાણે એમના દીકરાની ઉંમર જેટલો ગણાવું એ વર્ષોમાં, તો પણ મને એમણે એટલો સરસ રીતે આવકાર્યો. બીજી બધી ઔપચારિક વાત પછી એમણે મને 2 કે 3 સલાહો જે ઇલેક્શન માટે આપી, કારણ કે પોતે જાણતા હતા કે હું તો વકીલાતના વ્યવસાયમાંથી આવતો માણસ છું. એ વખતે મારી ઉંમર ફક્ત 38 વર્ષની હતી. એટલે એમણે મને જે અમુક સલાહ આપી એ મને ઇલેક્શનના પ્રચાર દરમિયાન ઘણી ગમી, અને એ એટલા માટે મને આપી કે એ પોતે માનતા હતા એ એક વડીલ છે, અને વડીલ તરીકે જ્યારે એમણે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો તો મને સલાહ આપવી જોઈએ, અને એ સલાહો અમુક આજે પણ ભૂલી નથી શકતો. હું માધવસિંહભાઈને વધારે ત્યાર પછી ઓળખતો થયો, ઘણા પ્રસંગોમાં મળવાનું થયું. હંમેશા જ્યારે મળે ત્યારે એ હંમેશા કોઈને કોઈ બુક્સ એ જે પોતે વાંચતા હોય અધર દેન પોલિટિક્સ, અને એની માટેનું એ કોઈ પણ જાતના એ સબ્જેક્ટ ઉપર ચર્ચા વિચારણા કરે. એનાથી એમની જે વાંચન કરવાની જે એક ટેવ હતી આખી જિંદગી દરમિયાનની, એ ટેવને લીધે એ પુસ્તક જે કંઈ જાતનું હોય, સાહિત્યનું હોય કે બીજા કોઈ વિષય પરનું ઐતિહાસિક કોઈ ઘટનાઓનું હોય, એની જે ચર્ચા કરતા હતા. 2 કે 3 વખત અમે અમદાવાદ દિલ્હી ફ્લાઇટોમાં ભેગા થયા, બાજુની સીટમાં લગભગ લાંબો સમય મળે. ત્યારે એમ લાગે કે એ વ્યક્તિ પોતે પોલિટિક્સ સિવાય પણ કેટલું બધું નોલેજ ધરાવે છે. ઉપરાંત એજ્યુકેશન ફિલ્ડમાં હું પોતે ઘણા વર્ષોથી સંકળાયેલો છું. લાંબા સમયથી GLS યુનિવર્સિટી અને GLS ગુજરાત લો સોસાયટી હું જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, એ અંગેની પણ અમારે એજ્યુકેશનની ચર્ચાઓ થઈ. ત્યારે એ વર્ષોમાં જ્યારે આવી પ્રાઇવેટ યુનિવર્સિટી હાયર એજ્યુકેશનમાં નહોતી, ત્યારે પણ એમણે મને 2 કે 3 વાર એવી ચર્ચા કરીને કહ્યું હતું કે જે શિક્ષણનું જે લેવલ જે જાતની પદ્ધતિથી આજે ફોરેનમાં ભણાવવામાં આવે છે કે દેશની બહારની યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે, જે વખતે તો એવી યુનિવર્સિટીઓ અહીંયા આગળ પ્રાઇવેટ હતી પણ નહીં, તો એવું શિક્ષણનું સ્તર આપણે લાવવા માટે આપણા જ વિદ્યાર્થીઓને બહાર જવું પડે દેશની. આઈ એમ ટોકિંગ ધીસ થિંગ ઓફ સમવેર 1995-1996, કે જ્યારે તો આવો અહીંયા વિચાર પણ આટલો હાયર એજ્યુકેશનમાં નહોતો. ફક્ત 3 જાતની ફેકલ્ટી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેવી ગણાય. તો એની અંદર પણ એમણે આ જાતના વિચાર, અને એ ફક્ત વિચાર જ નહીં, એની એ ડિટેલ્સની પણ ચર્ચા કરતા હતા. મને પ્રભુને એટલી જ પ્રાર્થના કે જ્યાં આગળ એમનો આત્મા અત્યારે હોય એને ખૂબ શાંતિ મળે, એમના કામોને લોકો યાદ રાખે, અને જે એમનું જે એક વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ માટે એક ઇતિહાસના સ્વરૂપે ગુજરાત રાજ્યના એક ખૂબ જ સફળ એવા મુખ્યમંત્રી જે આપણને મળ્યા હતા, એ પણ યાદ રાખે એવી જાતની વ્યવસ્થા એક થાય, જેથી કરીને આવતા વર્ષોમાં નેક્સ્ટ જનરેશન છે એ પણ જ્યારે ગુજરાત રાજ્યનો ઇતિહાસ જુએ ત્યારે માધવસિંહભાઈને સારી રીતે એમને યાદ કરી શકે એવી પ્રભુને પ્રાર્થના.